હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મા કનેક્ટ નામની ચેનલમાં. હું છું ઋષિ ગોહેલ. આજે આપણે જાણીશું ફાર્માકોલોજીના 25 ઇમ્પોર્ટન્ટ MCQ અને એના આન્સર. તો ચલો સ્ટાર્ટ કરીએ. વિચ રિસેપ્ટર ઇઝ બ્લોક્ડ બાય પ્રોપેનાલોલ? A. Alpha 1, B. Beta 1, C. Beta 1 and Beta 2 and D. Dopamine. આન્સર આવશે C. Beta 1 and Beta 2. Which drug is used as an antidote for paracetamol poisoning? A. Naloxone, B. Atropine, C. N-acetylcysteine and D. Vitamin K. આન્સર આવશે C. N-acetylcysteine. થર્ડ ક્વેશ્ચન આવશે. Which insulin has a fast onset of action? A. Regular insulin, B. Lispro, C. NPH અને D. Glargine. આન્સર આવશે B. Lispro. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. The mechanism of action of aspirin is A. COX inhibition, B. ACE inhibition, C. Calcium channel blocker કે D. Beta blockers. આન્સર આવશે A. COX inhibitor. Which antibiotics is effective against MRSA? A. Amoxicillin, B. Vancomycin, C. Cefixime and D. Azithromycin. આન્સર આવશે B. Vancomycin. Next question. Which drug is an ACE inhibitor? A. Losartan, B. Enalapril, C. Amlodipine, D. Atenolol. Answer આવશે B. Enalapril. Next question. Heparin acts by activating A. Plasmin, B. Antithrombin 3, C. Vitamin K, D. Factor 7. Answer આવશે B. Antithrombin 3. Next question. Which diuretics is potassium sparing? A. Furosemide, B. Hydrochlorothiazide, C. Spironolactone या D. Mannitol. આન્સર આવશે C. Spironolactone. જો તમને આ ક્વેશ્ચન હેલ્પફુલ લાગતા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો અને તમારા જે ફાર્માની તૈયારી કરતા હોય તેવા મિત્રોને શેર પણ કરો, જે એમ્સ અને રેલવેની અથવા ESICની જે તૈયારી કરતા હોય તેમને પણ આ વિડીયો શેર કરો, જેથી એમને પણ મહત્ત્વપૂર્ણ લાગે, ઉપયોગી થાય. નેક્સ્ટ ક્વેશ્ચન હવે જોઈએ. વિચ ડ્રગ ઇઝ યુઝડ ઇન એક્યુટ અસ્થમા એટેક? A. Salbutamol, B. Montelukast, C. Peclomethasone કે D. Theophylline. આન્સર આવશે A. Salbutamol. Which neurotransmitter is deficient in Parkinson's disease? A. Serotonin, B. Dopamine, C. GABA કે D. Acetylcholine. આન્સર આવશે B. Dopamine. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એન્ટીડોટ્સના. The antidotes for opioid overdose is A. Flumazenil, B. Naloxone, C. Atropine या D આવશે Protamine. આન્સર આવશે B. Naloxone. Next question. Which drug is contraindication in pregnancy? A. Paracetamol, B. Enalapril, C. Insulin કે D. Penicillin. આન્સર આવશે B. Enalapril. Next question. Which antibiotics inhibits the bacterial cell wall synthesis? A. Penicillin, B. Tetracycline, C. Erythromycin અને D આવશે ciprofloxacin. તો આન્સર આવશે A. Penicillin. હવે warfarin acts by inhibiting the A. vitamin K synthesis, vitamin K epoxide reductase, C. thrombin directly या D આવશે platelets. આન્સર આવશે B. vitamin K epoxide reductase. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ડ્રગ ઇઝ એ પ્રોટોન પંપ ઇનિબિટર? આ તો બધાને આવડતું હોય છે. ચલો આનો આન્સર મને કોમેન્ટમાં મોકલો. ચાલો આનો આન્સર છે B. ઓમેપ્રાઝોલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ એન્ટીબાયોટિક્સ કોઝ tooth discoloration in children? A. Azithromycin, B. Tetracycline, C. Ceftriaxone અને D. Ampicillin. આન્સર આવશે B. Tetracycline. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ડ્રગ ઇઝ યુઝ ટુ ટ્રીટ ટ્યુબરક્લોસિસ? A. Rifampicin, B. Cefixime, C. Ciprofloxacin અને D આવશે doxycycline. તો આન્સર આવશે A. Rifampicin. વિચ ડ્રગ ઇઝ એ કેલ્શિયમ ચેનલ બ્લોકર? આ તો બધાને આવડતું હશે. ચલો આનો પણ આન્સર મને જે કોમેન્ટમાં મોકલો.
ચલો આના ઓપ્શન જોઈએ. એ એટેનોલોલ, બી એમ્લોડેપિન, સી લોસાર્ટન કે ડી રામિપિલ. આન્સર આવશે બી એમ્લોડેપિન. વિચ ડ્રગ ઇઝ યુઝડ ઇન એનાફાઇલેક્ટિક શોક? એ એટ્રોપિન, બી એડ્રિનાલિન, ઇફિનેફ્રિન, ડોપામિન, સી અને ડી આવશે ડિગોક્સિન. તો આન્સર આવશે બી એડ્રિનાલિન ઇપિનેફ્રિન. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ડ્રગ ઇઝ એ લૂપ ડાયુરેટિક્સ? એ ફ્યુરાસેમાઇડ, બી સ્પાયરોનોલેક્ટમ, સી ક્લોરાથાયોલિડોન या ડી હશે એસિટાઝોલામાઇન. તો આન્સર આવશે એ ફ્યુરાસેમાઇડ. હવે આના નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. વિચ વિટામિન ડેફિશિયન્સી ઇઝ કોઝડ બાય આઇસોનિયાઝાઇડ? એ વિટામિન એ, બી વિટામિન B6, સી વિટામિન સી या ડી આવશે વિટામિન ડી. આન્સર આવશે બી વિટામિન B6. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ બીટા બ્લોકર્સ ઇઝ કાર્ડિયોસિલેક્ટિવ? એ પ્રોપેનોલોલ, બી એટેનોલોલ, સી ટિમોલોલ કે ડી આવશે નેડોલોલ. આન્સર આવશે બી એટેનોલોલ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ડ્રગ ઇઝ યુઝડ ઇન સ્ટેટસ ઇપિલેપ્ટિક્સ? એ ડાયઝેપામ, બી ફેનાઇલટોઇન, સી કાર્બામાઝેપિન કે ડી વાલ્પ્રોએટ. આન્સર આવશે એ ડાયઝેપામ. વિચ એન્ટીકોગ્યુલન્ટ ઇઝ મોનિટર્ડ બાય INR? એ હેપારિન, બી વારફારિન, સી એનોક્સાપેરિન કે ડી ડાબીગેટ્રાન. આન્સર આવશે બી વારફારિન. વિચ ડ્રગ ઇઝ એ ફર્સ્ટ ટ્રીટમેન્ટ ટાઈપ 2 ડાયાબિટીક મેલાઇટસ? એ ગ્લિબેન્ક્લામાઇન, બી મેટફોર્મિન, સી પાયોગ્લિટાઝોન અને ડી આવશે સિટાગ્લિપ્ટિન. તો આન્સર આવશે બી મેટફોર્મિન. જો તમને આ બધા ક્વેશ્ચન ગમ્યા હોય તો ચેનલને લાઇક એન્ડ શેર કરો અને કોમેન્ટ આપો તમારી.